નમસ્કાર જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધાનું ગુજરાત દૈનિક ન્યૂઝમાં। તે ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ ઘણી બરોની વિડીયોમાં આગળ વધો પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને જર। અમરેલી ન્યૂઝ। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। असह्य गर्मी અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે। સાવરકુંડલા શહેરમાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ટ્રાફિક ઓન ગોધરા-દાહોદ હાઇવે। ગોધરા-દાહોદ હાઇવે પર આવેલા સંત્રોડ પાનમ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે, જેમાં 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી છે। ટ્રાફિકના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પાનમ નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રેન ઇન ગુજરાત। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે સોમવારે 18 ઓગસ્ટ રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે। અંબાજી ભાદરવી પૂનમ મેળા। ભાદરવી પૂનમ મહામેળાને લઈને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે એક અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવેલી આ સિસ્ટમથી પદયાત્રી સંઘો ઘરે બેઠા વિનામૂલ્યે પોતાની નોંધણી કરાવી શકશે। સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તાર સાથે પ્રાથમિક સુવિધાનો પણ વધારો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં પાલિકાના 8મા ઝોનમાં કોમ્યુનિટી હોલ અને વરાછા ઉધના ઝોનમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે અને તેના માટે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। રેન ફોરકાસ્ટ ગુજરાત। ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આવતીકાલે મંગળવારે 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ। જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે। જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે, જે પૈકી માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે, જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે। આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે, જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે। આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય। ગુજરાત રેન ડેટા। રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈ એલર્ટ એટલે કે 70મી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40% જળસંગ્રહ ઉપલબ્ધ છે। બરોડા વેન્ડિંગ મશીન। વડોદરા શહેરની મધ્યમાં ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન ગઈકાલે તા 17મી ઓગસ્ટે શહેરીજનો માટે પ્રસ્તુત કરાયું હતું। આ વેન્ડિંગ મશીનમાં માત્ર ₹5 નાખવાથી અવેજીમાં ક્લોથ બેગ બહાર આવતી હતી। પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે ટોલ ટેક્સ। પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે પર આવેલા હેબતપુર પાટિયા નજીક આવેલા ખેમાણા ટોલ નાકા પર આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા। આશરે 5000મી વધુ ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ટોલ ટેક્સના વિરોધમાં મહારેલી યોજી હતી। આ રેલીમાં જય જવાન, જય કિસાન અને ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગે ચોરો સે જેવા નારા લગાવવામાં આવ્યા હતા। જામનગરમાં નીકળેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રામાં કૃષ્ણ ભક્તો 25મી વધુ ફ્લોટ શો સાથે જોડાયા હતા।
અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઈ સમગ્ર રૂટ દરમિયાન 19મી વધુ જગ્યાએ મટકી ફોડ અને સાર્વજનિક શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના બંગલાવગા ગામ ખાતે પરિણીત મહિલાના ફોટા મોબાઈલમાંથી લોકોને બતાવવા મુદ્દે પરિણીતાના પરિવારે યુવકને મારી જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ વેડજ પોલીસ મથકે નોંધાયો હતો. નર્મદા ન્યૂઝ. નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. રાજપીપળામાં મશાલ રેલી બાદ કમલમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગુજરાત ડેટ. વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનું જાહેર દેવું વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024થી 25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડે પહોંચ્યું છે. વિકાસનું નામ આગળ ધરી સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતીના માથે દેવું વધી રહ્યું છે. અમદાવાદ 31 પીઆઈ ટ્રાન્સફર. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે મોટો નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આંતરિક બદલીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ. ચૂંટણી વખતે કેન્દ્રએ ગુજરાતને ઘોર અન્યાય કર્યો છે તેવી બૂમરેંગ કરી ભાજપે ખૂબ હોબાળો મચાવ્યો હતો. હવે મોસાળે જમણને માં પીરસનાર હોવા છતાંય ગુજરાતને અન્યાય થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. અન્ય રાજ્યોને કરોડો રૂપિયા સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતને ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્ર કંજૂસી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવાની વાત તો બાજુએ રહી, પણ જે ગ્રાન્ટ મળી રહી છે તેમાંય કાપ મુકાઈ રહ્યો છે. શ્રાવણ 2025. પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઉભરાઈ રહ્યા છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેઓ ભોળાનાથ શંભુની પૂજા અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે. નવસારી ટોરા રાઇડ કોલેપ્સ્ડ. નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોરા રાઇડ અચાનક પડી ભાંગતા 5 લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.